આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની ખાલી પડેલી બેઠક માટે આજે વહેલી સવારથી ઉત્સાહભેર મતદાન યોજાયું। આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા હર્ષદ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સવારે હર્ષદ પરમારે ઉમરેઠની જલાનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું। આ તકે તેમની સાથે પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ટેકેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના પગલે આજે અહીં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપ દ્વારા આ બેઠક પર ગોવિંદભાઈના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આજે સવારે હર્ષદ પરમારે ઉમરેઠની જલાનગર પ્રાથમિક શાળા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું। આ તકે તેમને સાથે જ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। मतदान કર્યા બાદ હર્ષદ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આજે મેં લોકશાહીના આ મહાપર્વમાં મારું કર્તવ્ય નિભાવ્યું છે। મને આશા છે કે ઉમરેઠની જનતા મારા પિતાએ કરેલા વિકાસના કાર્યો અને તેમના પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખી મને ચોક્કસ આશીર્વાદ આપશે। મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે। વધુમાં તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે ઘરની બહાર નીકળીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવું જોઈએ। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઉમરેઠના મતદારો કોના પર કળશ ઢોળે છે। લોકશાહીનો પર્વ છે અને હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે। હર્ષદભાઈ, ગોવિંદભાઈ તમારા પિતાજી અને એમના નિધન પછી પાર્ટી ટિકિટ આપી, આ પ્રચાર પ્રસારમાં તમારા પિતા ગ્રાસરૂટના વ્યક્તિ હતા, શું અનુભવ હતો? જી, અનુભવ મને એવા થયા છે કે જ્યાં જ્યાં પણ ગયો ત્યારે પ્રચાર અર્થે મને જાણવા મળ્યું કે મારા પિતા શ્રી સ્વર્ગીય ગોવિંદભાઈ પરમાર તે કેટલા ઉદાર મનના હતા અને ગામે ગામ ગયો ત્યાં આગળ મને જનપ્રતિનિધિ એટલા બધા લોકોના પ્રજાજનોના આશીર્વાદ મળ્યા છે। તેથી આજે પણ એવો અહેસાસ થાય છે કે જાણે મારા સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે। અને આજે શું સંદેશ આપશો મતદારોને? મેં જેમ પહેલાં કીધું એમ કે આ એક લોકશાહીનો પર્વ છે અને સૌ મતદાર ભાઈઓ અમારી ઉમરેઠ વિધાનસભાના સૌ જનતા જનાર્દનને હું એક આપના સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા આપ સૌના માધ્યમથી એક સંદેશ આપવા માટે માગું છું કે સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે અને